તો વડોદરામાં કોંગ્રેસ માટે એકમાત્ર સુરક્ષિત એટલે કે સેફ વોટ ગણાય છે ત્યાં પણ ભડકો છે વોર્ડ નંબર 1માં। પૂર્વ નગરસેવક હરીશ પટેલ નારાજ થયા છે। જનરલ સીટ પર અમીર રાવતને જ્યારે કોંગ્રેસે ટિકિટ આપી છે ત્યારે હરીશ પટેલની નારાજગી પર અમીર રાવતે નિવેદન આપ્યું। હરીશ પટેલને મનાવી લેવામાં આવશે તેવી વાત તેમણે કરી છે। આ સાથે જ હરીશ પટેલ અપક્ષ ઉમેદવારી કરવાની પણ જાહેરાત કરી ચૂક્યા છે। નારાજ હરીશ પટેલ અપક્ષ ઉમેદવારી કરશે। વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો દબદબો હતો। હરીશ પટેલે પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન સતીશ પટેલને હરાવ્યા હતા। અમારા વોર્ડમાં જે રિઝર્વેશન આવ્યું હતું એમાં 1-4 જે અમે જીતેલા હતા એમાંથી એક વ્યક્તિની સીટ કપાય એ બાય ડિફોલ્ટ હતું। પાર્ટીએ ડિસિઝન લીધા છે અને પાર્ટીએ 3 બહેનોને આ વખતે લડવાની ઓપોર્ચ્યુનિટી આપી છે। એમાંથી અમે 2 બહેનો પુષ્પાબેન વાઘેલા અને હું પોતે છેલ્લા 2 ટર્મથી અહીંયા જંગી બહુમતીથી જીતી રહ્યા છે। પાર્ટીએ જે નિર્ણય લીધો છે મને ખાતરી છે હરીશભાઈ વર્ષોથી પાર્ટીની સાથે રહેલા છે અને અત્યારે નારાજગી હોઈ શકે પણ કોઈ એક વ્યક્તિની ટિકિટ ચોક્કસ કપાવવાની જ હતી એ નક્કી હતું। ત્યારે પાર્ટીના જે આગેવાનો છે એમને મનાવશે ને એમને મનાવી લેશે, મને વિશ્વાસ છે ને પાર્ટીની સાથે જ રહેશે।